હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવા જઈ રહી છું સુરણનું શાક. આ સુરણની શાકની અંદર મેં લસણ, મરચાં, ટામેટાં અને આપણા ગુજરાતી મસાલા સાથે આપણે હવે આ શાક બનાવીશું. તેલ મૂક્યું છે મેં. રાઈ એડ કરીએ. રાઈ ફૂટી છે, જીરું એડ કરું. થોડીક એવી હિંગ, લીલા મરચાં. ગેસની ફ્લેમ ધીમી કરીએ. લીલા મરચાં સંતળાઈ ગયા છે. સુરણ એડ કરી દઈએ. સુરણ મેં 3 થી 4 પાણીમાં ધોઈ નાખ્યું છે. તેલની અંદર સરસ એવું આપણે તેને સંતળાવા દઈશું. ગેસની ફ્લેમ હાઈ કરીને થોડીક વાર તેને આપણે તેલની અંદર જ રહેવા દઈશું. થોડીક વાર તેને હલાવતું રહેવું, કારણ કે સુરણ છે નીચે ચોટશે જ. આ શાક ખૂબ જ સરસ બને છે. સુરણ તેલની અંદર સંતળાય છે ત્યાં સુધી આપણે તેની અંદર નાખવાનો મસાલો રેડી કરી લઈશું. ખલ લીધેલો છે. ખલની અંદર થોડા સિંગદાણા, તલ, દાળિયા અને મમરી એડ કરીશું. તમે આના બદલે ચવાણું પણ લઈ શકો છો. અધકચરું આપણે તેને વાટવાનું છે. આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે શાકમાં. બસ અધકચરું જ વાટવાનું છે ફ્રેન્ડ. દરદોરું હોય ને બસ તેવું જ આવી રીતે. શાકભાત નાખી દઈએ. મિક્સ કરી લઈએ. તે જ ખલની અંદર હવે આપણે લસણ વાટી દઈએ. સાત આઠ કળી લસણ લીધેલું છે. થોડું તેના અંદર આપણે મરચું એડ કરી દઈએ. અડધી ચમચી જેવું મરચું એડ કરું છું. વાટી લઈશું. લસણ બી અંદર એડ કરી દો. મિક્સ કરી દઈએ સરસ. સાથે બીજા મસાલા પણ આપણે એડ કરી દઈશું. ટામેટા કટ કર્યા છે મેં, 2 નંગ લીધેલા છે, એડ કરી દઈએ. થોડુંક એવું હળદર, ધાણા જીરું 1 ચમચી, લાલ મરચું તો આપણે લસણમાં એડ કર્યું હતું જ. થોડુંક એવું મીઠું. મિક્સ કરી દઈએ સરસ. તમે આ રીતે એક વખત સુરણનું શાક ચોક્કસ બનાવજો ફ્રેન્ડ્સ, અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. હજી સુધી મેં પાણી અંદર એડ નથી કર્યું. હવે આપણે કરીશું. થોડુંક એવું પાણી એડ કરીએ. મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ મેં હાઈ કરેલી છે. હવે
અને સરસ બધું ઉકળી જવા દઈશું આપણે. ટામેટા નરમ પડી જાય પછી આપણે મસાલો તેનો ટેસ્ટ કરીને તમે તીખું જોઈએ કે થોડુંક એવું વધારે પાણીનો રસો તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો. લાસ્ટમાં થોડુંક એવી આપણે ઉપર કોથમીર એડ કરી દઈશું અને આપણું સુરણનું શાક રેડી છે ફ્રેન્ડ્સ. તમને મારી રેસીપી કેવી લાગી તો ચોક્કસથી મારા કમેન્ટ સેક્શનમાં જણાવજો અને મારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.